મકસદ શું હતો? તું કેવા કામ માટે નીકળેલો? એનામાં તને ખાલી આટલો દર્દ થઈ ગયો, આટલું દુઃખ થયું, એમાં તો રાજા બનવું હતું. તારે તો આવનારી પ્રજાતિને ચેન્જ કરવાની હતી. તારે તો આટલી પેઢીઓથી થયેલી ભૂલો સુધારવાની હતી, અને એમાં તને આટલો દર્દ થયો. એમાં તો આવું બધું વિચારવાનું. તમે જાણો છો, સમુદ્રનો કિનારો હોય ને, સમુદ્ર, દરિયાના કિનારા પર તમે જોશો ને તો બહુ બધા પક્ષીઓ બેસેલા હોય છે. બહુ બધા પક્ષીઓ, હે ને? એમાંથી છે તમને અમુક પક્ષી આવા દેખાય છે. આ પક્ષીનું નામ શું છે જાણો છો? સીગલ. એનું નામ શું છે? સીગલ. આ સીગલ જેવું કંઈક એના જેવું વળતું નામ કોઈ સાંભળેલું છે. શું સાંભળેલું છે? ઈગલ. વેરી નાઇસ. ઈગલ, હે ને? સો અસલમાં આ સીગલ છે ને, એ ઈગલનો દૂરનો કઝિન છે. દૂરના પેલા કાકા બાપાના દીકરા કહેવાય એ ટાઈપનો છે. પ્રજાતિ એક જ છે, પછી પેલા કુળ એક જ છે, જાતિ અલગ છે. તો પછી પેલા થોડા આગળ જઈને ઈગલ બન્યા, થોડા આગળ જઈને સીગલ બન્યા. હવે એક જ કુળમાંથી આવે છે, એક જ લોહીમાંથી આવે છે, એક જ ટાઈપનું ખૂન બંનેમાં વહે છે, પણ બંનેનો નેચર બહુ અલગ છે. યુ નો, આપણે ઈગલને શું કહીએ છીએ? ઈગલને ગુજરાતીમાં શું કહેવાય? પેલા કોને ખબર છે? બાજ કહીએ. વેરી નાઇસ, રાઈટ? સો ઈગલ, બાજ એટલે કોણ? પક્ષીઓનો રાજા, હે ને? તો એને મારો સવાલ એ હતો કે પક્ષીનો રાજા કેમ કહીએ છીએ આપણે? બીકોઝ મને તો એક સવાલ છે, તમે બધા મને જરાક આનો હલ આપો. આપણે ઈગલને કે બાજને જ પક્ષીઓનો રાજા કેમ કહીએ છીએ? સૌથી ઊંચું ઉડે છે ને એની દ્રષ્ટિકોણ કે વન્ડરફુલ સર. શું વાત છે? બાજ છે ને, એવું કહેવાય છે કે કોઈ દિવસ એનો માળો નથી બનતો, હે ને? નોર્મલી કેવું, બધા પક્ષીઓને વરસાદ પડે કે કોઈ આવું હવા ચાલે ને તો એ લોકોને છુપાવવા માટે માળો જોઈએ. બાજને એની જરૂરત જ નથી. કેમ ખબર? કારણ કે જ્યારે બહુ ધોધમાર વરસાદ પડતો હોય ને, તે પોતાના ઈંડા કે પોતાના બચ્ચાઓને પકડીને વાદળના ઉપર ઉડે છે. વાદળ, વરસાદ ક્યાંથી પડે? વાદળ. આપણે તો વાદળના જ ઉપર, એટલે લેવલ જ અલગ છે, હે ને? એ વાળો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ ગયો. આપણે માળાની જરૂરત જ નથી. નંબર 2, એ બહુ હજારો કિલોમીટર સુધી ઉડી શકે છે થાક્યા વગર, હે ને? એન્ડ નંબર 3, એનામાં એક પાવર છે. શું છે? પાવર. એ શક્તિ છે એની આંખોની. એ 100 મીટર, 200 ફૂટ કે 500 ફૂટ ઉપર ઉડતું હોય ને, અને ત્યાંથી જો એને સમુદ્રમાં કંઈક દેખાય અથવા જમીન પર કંઈક શિકાર દેખાય તો એટલા જોરથી તાળા પાડે કે પેલું વિચારે ને કે બલ ઝબકતામાં તો એ લઈને ઉડી ગયો હોય, હે ને? ધેટ ઇઝ વાય એની એનર્જી, એની સ્ફૂર્તિ, એની તાકાત, આ એને એક્ચ્યુઅલી પક્ષીઓનો રાજા બનાવે. બાકી હાલાકી જો ખૂબસૂરતીના રીતે જોઈએ તો મોરને રાજા બનાવવો જોઈએ, હે ને? और સફેદ કે કાળાના હિસાબે કરવો હોય તો બગલાને આપણે બનાવવો જોઈએ, પણ આપણે એને કહેતા તો એનામાં છે ને અસલમાં રાજા વાળા ગુણ છે. ખબર રાજાનો ગુણ શું હોય? સ્વાભિમાન, હે ને? એ કોઈ દિવસ જોજો, ઈગલ છે ને એની જિંદગીમાં મરેલું નહીં ખાય. કોઈ પ્રાણી મરેલું પડ્યું હોય, દુધે પડેલું હોય તો ઈગલ નહીં ખાય. એ જે ખાય છે બીજી વસ્તુ છે. શું છે એ? ઘી હોય ને એ મરેલી વસ્તુ ખાય. કોઈ દિવસ ઈગલને તમે મરેલી વસ્તુ ખાતા? એ મરેલું અને મારેલું કોઈ દિવસ ના ખાય. એ પોતે શિકાર કરીને ખાય. ઇનફેક્ટ જ્યારે એ જિંદગીમાં છેલ્લા દોરમાં હોય ને તો પણ એ કોઈ દિવસ મરેલું નહીં. એટલે એનું જે સ્વાભિમાન છે ને, એની જે સ્ફૂર્તિ છે, એનું જે સ્વાભિમાન છે, એક્ચ્યુઅલી આપણે એના લીધે ઈગલને રાજા કહીએ છીએ. પણ આ એનો કઝિન છે, સીગલ. આની જિંદગી જ ઊંધી છે, આની લાઈફ જ ઊંધી છે. આ લોકો શું કરે છે? આખી જિંદગીમાં હમણાં 2 જ કામ છે. ઓન્લી 2 વર્ક. 2 જ કામ કરે છે. શું કરે છે? સવારે ઉઠવાનું, સમુદ્રમાંથી કશું તણાઈને આવે. ખબર તમને? સમુદ્રની લહેરોની સાથે સાથે કંઈક ને કંઈક આવે. કોઈ મૃતદેહ આવે, કોઈ મરેલી મછલી આવે, કોઈ વાર મરેલી શાર્ક આવે, કોઈ વાર મરેલી વ્હેલ આવે. તો કંઈ પણ તણાઈને આવે ને એટલે આ બધા મોટા ઝુંડમાં આવે. અને મોટું ઝુંડ છે ને એ મરેલી વસ્તુ પર તૂટી પડે. અને જો તૂટી પડે એટલે બધી ભાગા ચાલતી હોય કે ક્યારે ખાઈ લઉં, હે ને? અમુક વાર એવું થાય ને, માર્કેટમાં એક સારી પાર્ટી આવે તો પછી બધા આપણે સો એક્ઝેક્ટલી એવું છે, હે ને? સો આ એક નવું વસ્તુ આવીને એટલે બધા જોડું, એટલે લૂંટા લૂંટ ચાલે પછી. અને પોતાનું પેટ ભરાઈ ગયું,
એટલે બસ નવી પેઢીને જન્મ આપવાનો, બસ આ બીજું કામ, હે બસ આ બે કામ બતાવીને સિગલની જિંદગી હોય. એક દિવસે આવા જ સિગલો, આ ટાઈપના સિગલ્સમાં એક સિગલ હતું જે અલગ પેદા થોડું અલગ હતું. એને વિચાર્યું કે ઇઝ ધીસ લાઈફ? મને મારી આ જિંદગી, આખી જિંદગી મારે આવું જ કર્યા કરવાનું, બસ સવારે મારવાનું, સાંજે સુવાનું, પાછું ઉઠવાનું, પાછું મારવાનું, સુવાનું. ઇઝ ધીસ લાઈફ? આ જિંદગીનો પર્પસ શું છે? હુ એમ આઈ? હું છું કોણ? હું કોણ છું? સમટાઈમ વી રિયલાઇઝ ધેટ આપણને કોઈ વાર વિચાર આવે કે શું કરી રહ્યો છું, હું છું કોણ યાર? મારી જિંદગી ચાલી જાય મને કંઈ ખબર નથી પડતું. બસ જેવી રીતે મને શીખવાડાયું કે આપણે સ્કૂલ જવાનું તો સ્કૂલ ગયો, સ્કૂલ જઈને મોટો થયો તો કહેવાય નોકરી કરવાની તો નોકરી કરી, પછી ધંધો કરો, ધંધામાં કીધું કે ઉધારી આપવાની તો આપવા લાગ. મતલબ મેં તો આ જ કર્યું ખાલી, હે ને? એ એકચ્યુઅલી મારે શું કરવાનું હતું જીવનમાં મેં તો વિચાર્યું. એક દિવસ આ વિચાર, જે દિવસ આ વિચાર આવે, અગર તમને આવા વિચાર આવતા હોય ને તો માનવાનું તો ખરેખર આપણામાં કઈક જગ્યાએ મૂકી છે, હે ને? જેને કહેવાય આત્મા. કોઈક વાર આત્મા જ આવા સવાલ પૂછે, સોલ, રૂહ આપણને આ સવાલ પૂછે અંદરથી, હું છું કોણ? મારો પર્પસ શું છે? શું કામ આ બધું કામ કરું? મને જીવનમાં જોઈએ શું ચાલતી હતી, હે ને? પછી તો વેરી ગુડ ક્વેશ્ચન છે. અને જેને આ સવાલના જવાબ મળી ગયા ને એ લોકો જબરજસ્ત કામ કરે છે, રાઈટ? તો સિગલને પણ આ સવાલ અંદરથી, અને સિગલનું નામ હતું જોનાથન. આ જોનાથનને એક દિવસ વિચાર આવ્યો કે હું કોણ છું? હું એમાં સિગલમાં, સિગલ પક્ષી છે એમાં એક ભાઈનું આપણે નામ આપ્યું છે જોનાથન. હા, રામ કાકાજી. સો જોનાથનને વિચાર આવ્યો હું એમાં, હું કોણ છું? અને જ્યારે વિચાર આવ્યો તો ત્યારે હું રિયલી મેં કેમ આવું કરું છું? then he realized કે એકચ્યુઅલી છે ને આપણે જિંદગીની એક જગ્યાએ બાંધી દીધી છે. આ રોજ સવારે ઉઠવાનું, શિકાર કરવાનું, આ કરવાનું. પણ એને એક દિવસે ભાન થયું કે ઈગલ છે ને, ઈગલ એકચ્યુઅલી મારા જેવું છે. એનામાં એને જે શરીર મળ્યું છે, બાંધો મળ્યો છે, પાંખો મળી છે, ઓલમોસ્ટ મારા જેવું છે. તો કદાચ છે ને મારી જે પાછલી પેઢીઓ હતી ને એમણે ઉડવાની કોશિશ કરવાનું બંધ કર્યું. મારી પાછલી બે ત્રણ પેઢી હતી ને એ લોકોએ કદાચ ઉડવાનું પ્રેક્ટિસ છોડી દીધી. અને એના લીધે છે ને ધીરે ધીરે આપણે બધા એવા થઈ ગયા. તો આ મીનિંગલેસ લાઈફ, આપણે ખાલી સંઘર્ષ કરવા, જીવનમાં બસ એક જ કામ, ખાવાનું, પીવાનું, સંઘર્ષ કરવાનું ને સૂઈ જવાનું. આ જે મીનિંગલેસ લાઈફ છે ને મારી, એ એકચ્યુઅલી આપણે ધીરે ધીરે આદત પાડી દીધી છે. એટલે કદાચ મારી લાઈફ આવી છે. અને તે દિવસે એને નક્કી કર્યું કે આપણે બી ઉડવું છે. મારે છે ને આ જિંદગીમાં કશું તો બદલવું છે. મને મારી પ્રજાતિ, મારી આ સિગલો આવી રીતે જીવે ને મને નહીં પોસાય. આપણે કંઈક કરવું પડશે. અને આ જે પહેલો વિચાર છે ને, પહેલો વિચાર આપણે યાદ છે પેલા નીકને પહેલા દિવસે શું ખબર પડી? કોશિશ તો કરો, હે ને? દુનિયામાં બધું જ ક્યાંથી ચાલુ થાય છે? જ્યાં સુધી માણસ અંદરથી ના બોલે ને કે લેટ મી ટ્રાય, ત્યાં સુધી એને બહારથી એનું ગળું પકડું, એનો કોલર પકડીને હલાવો ને તો બી એનું કશું થવાનું નથી. એ અંદરથી આપણે લેટ મી ટ્રાય, કોશિશ તો કરો યાર, ચાલુ તો કરી. એક વખત રાખીને તો જોઉં સેલ્સમેન, એને એક વખત ડેટાબેઝ બનાવીને તો જોઉં, એકવાર ઉધારીને ના પાડીને તો જોઉં, એકવાર કરું તો ખરી, પછી રસ્તા મળશે, સવાલ આવશે, પછી આપણે છે ને સતીસર જેવા કંઈક ચાર પાંચ ને પકડી લાવીશું કે આમ કરવાનું શું હવે, અમે તો કરી નાખ્યું, હે ને? તો ક્યાંથી તો જવાબ આવશે. પણ જિંદગીની આ રેટ રેસ છે ને, આ ઉંદર જેવી જિંદગી કે આમ દોડીને આમ પાછો આવી, પાછો આમ હે તો ગોળ ફર્યા કરું છું ને એમાંથી નીકળી જવાનું છે. લેટ મી ટ્રાય. અને જોનાથને પણ કીધું લેટ મી ટ્રાય. અને એ પહેલો દિવસ નક્કી કર્યું કે આપણે ઉડવું છે. પણ હવે પહેલા દિવસે તો એવું નથી ને કે આપણે ઉપર ઉડી જઈશું. પહેલા દિવસે કેવું હોય, નાનકડા પથ્થરના ઉપર બેઠું, નાનકડી ચટ્ટાનના ઉપર બેઠું અને નાનકડી ચટ્ટાન પરથી ઉડવાની કોશિશ કરે. પણ જિંદગીમાં આટલા વર્ષોમાં કોઈ દિવસ ઉડ્યું તો હજી તો પાંખો કોઈ આમ સાથ નથી આપતી બરાબર, થોડી થોડી પડકી જેટલી ખબરે આમ, હે ને? તો એને ઉડવાની કોશિશ કરી, થોડી ખબરાય, 1 મીટરમાં નીચે ફરી પાછી કોશિશ કરી. જીવ એટલે જીવ, હે ને? અને જેમને જીવ હોય સાચેમાં મકસદ મળી ગયો હોય ને એ લોકો આવું ના કરે, થોડું ટ્રાય કરી રહેવા દે ને, ફરતો આપણે છોડ, હે ને?
મોટા ભાગે લોકો બહુ વિચાર કરે, આ કરો આ કરો આ કરો, પછી શું થાય, થોડી વાર ટ્રાય કરીને કે ના મારી હું ટ્રાય કરેલી ને ઉડવાની પણ થતું નથી. પણ એક વાર ઉડી અને ટ્રાય કર્યો ના કહેવાય. ઉડવાનું તો જીદ કરવી પડે, હે ને, કોશિશ કરવી પડે. એના માટે દુનિયાભરના સવાલ પૂછવા પડે, ટ્રેનિંગ કરવી પડે, આ બધું કરવું જ પડશે. અને એને ફરી પાછી કોશિશ કરી, ફરી પાછી કોશિશ કરી, ફરી પાછી કોશિશ કરી. 4-5 દિવસ પછી એને રિયલાઇઝ થયું કે મને તો ખબર ય ના પડી અને હું પેલું 1 મીટર જે ઉડતો હતો ને એની જગ્યાએ આજકાલ હું 10 મીટર તો ઉડી જાઉં છું. 10 મીટર સુધી તો ચાલે છે આપણી પાંખો, વાંધો નથી આવતો. પછી એને કંઈક વિચાર્યું કે હવે આ તો 10 મીટર તો બહુ મહેનત કહેવાય, 4-5 દિવસ થઈ ગયા અને આપણે આ 10 મીટર. તો આ વખતે એક નવો આઈડિયા લાવ્યો. શું નવો આઈડિયા લાવ્યો? પેલા આપણે નાની ચટ્ટાન પર ઉડીએ છીએ ને એના કરતાં થોડી હજુ હાઈટ પર જઈને ટ્રાય કર્યો. તો આ વખતે 10 ફૂટ ઊંચી ચટ્ટાન હતી ને એના પર ચડ્યો અને ત્યાંથી ઉડવાની ટ્રાય કરી. આ વખતે એને ખબર પડી કે ઓ એક જ ટ્રાયમાં આપણા ડિસ્ટન્સમાં 10 મીટરનો પાછો ફરક પડી. તો હવે 10 ની જગ્યાએ 20 ફૂટ આપણે ઉડીએ છીએ. ફરી એક વખતે પાછો આના માટે પ્રેક્ટિસ કરી. પછી એક દિવસે બોલ્યા હવે ફાઇનલ વાત છે, આજે નહીં ચાલે, હવે કંઈક કરવું જ પડશે. અને આ જોનાથન જિંદગીની સૌથી બેસ્ટ કોશિશ માટે તૈયાર થયો. પહાડની જે સૌથી ઉપરની ટોચ હતી, એ દરિયા કિનારે જે પહાડ હતો, એ પહાડની સૌથી ઊંચી ટોચ પરથી ઉડવા માટે તૈયારી કરી. અને આ વખતે તો પાંખો બી થોડી રેડી થઈ ગઈ હતી, પ્રેક્ટિસ થઈ ગઈ હતી. ઉડવામાં સંતુલન કેવી રીતે બનાવવાનું, કેવી રીતે પોતાની જાતને પાંખો પકડાવ્યા, બધું આવડી ગયું. બસ હવે લાસ્ટ ટ્રાય હતી. તેણે ઉડવાનું ચાલુ કર્યું. 10 ફીટ, 15 ફીટ, 25 ફીટ, 50 ફીટ, અને જોતા જોતા એને ખબર પડી કે ઓ હું તો દરિયાના ઉપર ઉડી રહ્યો છું. અત્યાર સુધી તો કાંઠે કાંઠે ઉડતું હતું ને, અત્યાર સુધી તો સમુદ્રના કિનારે કિનારે, હવે તો સમુદ્રના ઉપર આવી ગયો. અને શું મજેદાર નજારો છે, મારી મહેનતનું શું પરિણામ છે. અરે વાહ, સરસ મજા આવી રહી છે. લાગે છે હવે હું કિંગ જેવું ઉડું છું, હવે મેં કદાચ ઈગલ જેવું ઉડી દીધું. પણ અસલમાં આ જે ઉડાન હતી એ કેવી હતી? એ તો પેલી કોશિશથી આવેલી હતી, નેચરલ હતી, કુદરતી નહીં હતું ને. 100 ફીટ ઉડ્યા પછી ઓચિંતા એને રિયલાઇઝ થયું કે મને તો પાંખો હલતી જ નથી મારા. અમુક વાર આપણને થાય ને હાથ સૂન મારી જાય, તો એવી રીતે મારી પાંખો સૂન મારી ગઈ. હવે મારાથી હલાવાતું નથી, હવે શું થશે? અને થોડી વારમાં ધડામ દઈને નીચે એકદમ દરિયામાં ધડાકા બે. ફોર્ચ્યુનેટલી એ દરિયામાં જ્યાં પડ્યું ને, જ્યાં સમુદ્રનો કોઈ જહાજનો ટુકડો હતો, કોઈ લાકડાનો ટુકડો, ત્યાં કોઈ વહાણ તૂટીને પડ્યું હશે, એ વહાણના ટુકડાના ઉપર આવીને પડ્યું. તો જીવતો ના ગયો, પણ આટલા ઉપરથી પડી અને બી લાકડા પર પડી તો શું થાય શરીર? તો આહ કરીને એક જોરદાર આહ નીકળી ગઈ એના મનમાં. અને મન વિચારવા લાગ્યું, આ મને આ બધું શું સૂઝ્યું? શાંતિનું ત્યાં બેસેલું હતું. રોજ આપણે મછલી ખાઈ લેતા હતા, હે ને? રોજ સવાર સાંજ શાંતિ હતી મારે, હે ને? ખબર નહીં મને આ સતીન સરની વાતો સાંભળીને શું નવું ચાલુ કરી દીધું, હે ને? તો એને બી રિયલાઇઝ થવા લાગ્યું. અને પછી થોડી વાર આને શું કહીએ છીએ આપણે? સેલ્ફ નેગેટિવ ટોક. થોડી વાર પછી એને રિયલાઇઝ થયું કે એને પોતાની જાતને છંછેડ્યું, ઉગાડ્યું, પોતાને એકદમ મન મક્કમ કર્યું અને પછી પોતાની જાતને પૂછ્યું, એ જોનાથન, શું વિચારે છે? તારો મકસદ શું હતો? તું તો કેવા કામ માટે નીકળ્યો? એનામાં તને ખાલી આટલો દર્દ થઈ ગયો, આટલું દુઃખ થયું, એમાં તો રાજા બનવું હતું. તારે તો આવનારી પ્રજાતિને ચેન્જ કરવાની હતી, તારે તો આટલી પેઢીઓથી થયેલી ભૂલો સુધારવાની હતી, અને એમાં તને આટલો દર્દ થયો, એમાં તો આવું બધું વિચારવા. એની રિયલાઇઝ અમુક વાર આપણી સાથે કેવું થાય? સેલ્ફ નેગેટિવ ટોક. અને શું કહીએ છીએ આપણે? સેલ્ફ નેગેટિવ ટોક. પોતાની જાત સાથે જ નકારાત્મક વાતો. અમુક લોકો છે ને દુનિયામાં ક્યાંથી ચાલુ કરે, હે ને? મતલબ એને પદીઓની વાર્તાથી ચાલુ થાય તો છેલ્લે એનો એન્ડ ક્યાં લાવે? મુક્તિ આ દુનિયા કશું ના. આ બધું આપણા માટે છે, હે ને? એ સેલ્ફ નેગેટિવ તમારા દિમાગને તમે ટ્રેન જ એવું કર્યું છે કે એન્ડ ક્યાં લાવે? એન્ડ ક્યાં લાવે? નાસીપાસ થવા. પૂરું ક્યાં થાય લોકો? એને ગમે એવી દુનિયાની સારામાં સારી વાત એની સામે કોઈ કરે ને તો બી એના મનમાં શું ચાલતું હોય? એટલે બરાબર છે પણ અમન ત્યાં ના ચાલે. He himself is so negative, right? તો
જોનાથનને રિયલાઇઝ કર્યું કે અમુક વાર લોકો છે ને શું કરતા હોય, એનર્જીથી ભરપૂર હોય, કોઈ નવો વિચાર નહીં કરતા હોય, પણ અમુક વાર માણસ કેવું હોય, આ બધું સારું સારું વિચારતો હોય, ખુરશીમાં બેઠો હે ને, એકાદ ચેરમાં બેઠો, એકાદ નેગેટિવ વસ્તુ આવી જાય એટલે પેલું બધો જે મહેલ હતો ને પડી જાય ભૂકા હે ને, પછી તે છોડાયા એટલે માણસ જ બદલાય. ખાલી બેસીને ઊભો થયો ને એટલી વારમાં માણસ બદલાય. એને રિયલાઇઝ થયું કે અસલમાં આવું મારી સાથે બીજું કોઈ નથી કરતો, હું જાતે કરું છું હેના. અને મારો જે મકસદ હતો ને જિંદગીમાં, જે રિઝલ્ટ લેવા માટે હું બધું કામ કરવાની કોશિશ કરતો હતો ને, એની સામે આ દુઃખ કઈ નથી. આટલું તો વાગે જ, આટલું મોટું કામે નીકળ્યા હોય તો થોડું તો વાગે જ, તો ચિંતા નહીં કરવાની. અને એને રિયલાઇઝ થયું કે અગર આજે કોશિશ નહીં કરતો ને જોનાથન હેના, આજે અગર કોશિશ નહીં કરતો તો તું આખી જિંદગી પેલી જે ભીડ છે દરિયાના કિનારા પર, જે આખી જિંદગી બસ ખાલી મારેલી મછલીઓ મિલે છે, તું એમાંથી એક બની જતે. તે કોશિશ કરી તો આજે તું 200 ફૂટ ઉડી છે. થોડો પેન સહન કરીશ ને તો કાલે પેલા બધાને વિશ્વાસ આવશે કે હા ઉડી શકીએ છીએ. તારી આવનારી કેટલી બધી પેઢીઓ છે જેને ઉડવા મળશે. આપણે દરિયા કિનારે આવા ઝુંડમાં નહીં રહેવું પણ આખી દુનિયામાં આપણે ફરીશું. તારા આજના આટલા પેઇન લેવાથી આવનારી કેટલી બધી પેઢીઓને સગવડ થઈ જશે. તારા લીધે કેટલા બધા લોકોને જિંદગીમાં વિશ્વાસ મળશે કામ કરવાનો. તારે તો થોડું વેઠવું જ પડે બેટા હેના. અને જોનાથને આ વિચારને ફરી કોશિશ કરી. અને જે હવે કોશિશ કરીને એનું પરિણામ શું છે ખબર? આજકાલ તમે દરિયામાં જાઓ ને, દરિયામાં સૌથી વધારે શિકાર કોઈ કરતું હોય ને તો એકચ્યુઅલી સીગરો શિકાર કરે છે દરિયામાં. હવે એમને પાયરેટ્સ ઓફ કેરેબિયન એકચ્યુઅલી કહેવાય છે. સમુદ્રમાં જે આવા પક્ષીઓ તમે જોશો ને અંદર સુધી જઈને મછલી લઈને બહાર નીકળે છે હેના. સો આ સ્ટોરી હતી આપણા જોનાથન ધ સીગર હેના. સો આ મારે એક વાર્તા તમને કહેવી. તમને શું લાગે છે આ વાતને તમને કેમ? તમે તો સાહેબ કહેતા હતા કે અમે બિઝનેસની વાત કરીશું, અમે પાછા સ્ટોરી કહેવા જાય કેમ કહેતા હશે? ચાલતા હોય સિસ્ટમ એનામાંથી ફીલ ના હોવાની પછી આપણને અલગ આપણે પોતે બહુ નેગેટિવ થઈ ગયા છે થોડા હેના. તો દુનિયામાં બધા જ ઓપોર્ચ્યુનિટી આપણને દેખાય છે. આપણને ખબર છે કે સુરતમાં જો આટલું બધું થયું ને તો બી કાર સેલિંગ ઓછું નથી થયું, તો બી આપણું બીજી બધી વસ્તુનું સેલિંગ ઓછું નથી. બસ આપણે જો બે વિચાર લીધું છે તો બધું નથી ચાલતું, નથી થવાનું, નહીં થાય રાઈટ. ભાઈ એ વસ્તુ છે કે આપણને લાગે આ લોકો કરે છે, આપણે કરીએ પણ અંદરથી આમ ન થાય કે લોકો કરે છે એ ખબર છે. સો એકચ્યુઅલી એને આપણે શું કહીએ છીએ? સેલ્ફ નેગેટિવ રાઈટ. સો હું હંમેશા કદાચ તમને પણ પહેલા સેશનમાં મેં કીધું કે નહીં રાઈટ, હું હંમેશા એવું કહું છું કે આ દિમાગ છે ને, દિમાગ જ્યારથી આપણે પેદા થયા ત્યારથી આપણી સાથે છે રાઈટ. આપણે છે ને જિંદગીમાં બધા કરતા વધારે વિશ્વાસ કોનો કર્યો? સૌથી વધારે અગર જિંદગીમાં છેતર્યું હોય તો પણ કોણે આપણને છેતર્યું? શું કેટલાક લોકોને છે ને પોતાનો દિમાગ એનો દુશ્મન છે. તમે વિચારો જે લોકો પોતાની જાતનો ટાંટ્યો ખેંચતા હોય હે ને, અલ્ટિમેટલી શું થયું? આપણે નેગેટિવ વાત કરીને કોનો ટાંટ્યો ખેંચતો? આપણે પોતાની જાતને ડાઉન કરીને કોને નીચે લઈ જાય? આપણી જાત હે ને. હવે તમે આવા લોકોને બહાર કોઈ દુશ્મનની જરૂર છે? જે પોતે છેલ્લે કોઈની વાતનો એન્ડ શું લાગે આપણાથી ના થાય, આપણે ત્યાં ચાલે નહીં, એ માણસને દુશ્મનની જરૂર છે? એ તો જાતે પોતાને તબાહ કરી લેશે, એ તો પોતાને જ પતાવી નાખશે. એનાથી જિંદગીમાં એની પોતાની જાત જ એને કશું નહીં કરવાનું હે ને. જોનાથન શું કહે છે? નેગેટિવ સેલ્ફ ટોક. અને જો જીવનમાં આ કોશિશ ના કરી હશે એટલા માટે આજે બી આપણે જે રીતે ધંધા કરીએ છીએ, આપણે જે રીતે કામ કરીએ છીએ ને, તમે ધ્યાનથી જુઓ, સુરતમાં 3,25,000 લાખ ધંધાવાળા છે. કેટલા છે? 3,25,000. અને એમાંથી 95% સેમ જ વસ્તુ કરે છે. અને જે કીધું ને આજે કામ નહીં કરો ને, યુ વિલ લોસ્ટ ઇન ડે. તમે એ ટોળાનો જ હિસ્સો બની જશો. જે બધાના કોમન ટેક છે, જુઓ ધ્યાનથી, સુરતના દરેક બિઝનેસમેનના કોમન રોણા છે. મંદી બહુ છે, માણસ સારા નથી મળતા, પ્રોડક્શનમાં બહુ પ્રોબ્લેમ છે, ઉધારી સિવાય તો ધંધો નથી થતો, આજકાલ તો લોકો ક્યાં હારા નીકળે છે, જમાનો ચોર છે, જમાનો બદલાઈ ગયો છે.
આજે બી કોશિશ ના કરીએ ને સર આપણે તો જિંદગીમાં એ જ ભૂલનો હિસ્સો છે. એનાથી બહાર તમે નીકળવાના. બીકોઝ યુ નો વાય, કામ એમના જેવા કરીએ તો રિઝલ્ટ પણ એમના જેવું જ, અને 5% જેવું કામ કરીએ તો રિઝલ્ટ પણ. શું લાઈફ તો જે મહેનત છે ને રામુ કાકાએ બી કરી અને મહેનત અમિત મોદીએ પણ કરી, બેમાંથી કઈ મહેનત જિંદગીમાં કરવી છે કોણે નક્કી કરવાનું છે? સો ગીવ મી વન થિંગ. શું શીખ્યા આખી સ્ટોરીમાંથી આપણે શું શીખ્યા? આપણે એ શીખ્યા કે સામે દેખાય છે પણ આપણે એની કોશિશ નથી કરતા. કોશિશ કરશો તો આપણે એ વસ્તુ મળે. થેન્ક યુ. સો આપણે જેટલી પણ ડિસ્કવરીમાં સિસ્ટમ શીખીશું એમાં પહેલું કામ શું કરવું પડશે? કોશિશ. અને એ પણ કેવી કોશિશ? જીદ સાથે. એક વાર કરીને કે મેં કર્યું હતું પછી મારથી તો મને ફાવ્યું નહીં તો મેં કીધું રહેવા જવા દે. એવી કોશિશ ચાલ્યા કરે. એનું રિઝલ્ટ શું છે એ નક્કી કરીને પછી મહેનત કરવી પડે, રાઈટ? અગર કોઈ મને એવું કે આ કામ કરવાથી તમને જિંદગી બદલાઈ જશે, અગર એવું કોઈ મને કહીને એવું કામ આપે તો એવું વિચારું કે રાખ તો પછી લે, ન થતું રહેવા દે, મારી જિંદગી નહીં બદલાય, રાઈટ? સો એફર્ટ્સ કેવા નાખવા પડશે? એવા નાખવા પડશે.